તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની આવનારી અને નગરપાલિકાની આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ અત્યારે પૂરપૂર જોશની અંદર તૈયારી કરી રહી છે. આવતા રવિવારે વેરાવળ બાયપાસ પાસે ઓલ ઇન્ડિયા એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજીના વરદ હસ્તે જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા હાજર રહેવાના છે. અને આખા જિલ્લામાંથી ના લોકોને જિલ્લા કક્ષાએ આવતા જે પણ લોકો જે છે એને મુશ્કેલી ન પડે અને એમના પ્રશ્નોને વાચા મળી રહે એટલે જિલ્લા કાર્યાલયનું કાયમી માટે એક ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, શુભારંભ કરવામાં આવી રહ્યો છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લાગે વળગે છે ત્યાં સુધી ઉમેદવારો પણ અત્યારે બધા સમિતિઓને પણ જાણ કરવામાં આવી છે. તાલુકા ચૂંટણી સમિતિની બેઠકો મળશે, એ બેઠકોની અંદર જે કોઈ ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે એ ઈચ્છુક લોકો પણ બહુ સ્પષ્ટ છે કે જે લોકો જીતી શકે અને જે લોકોને બહુમતી લોકોને ગમતા હોય એવા ઉમેદવારોને, સ્વચ્છ છબી ધરાવતા હોય એવા ઉમેદવારોને કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડાવશે. અને એમાં ખાસ કરીને પાર્ટી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર યુવાન લોકોને પણ 50% જેટલી તકો આપવામાં આવે એ પ્રકારે પાર્ટીએ પણ એક રણનીતિ નક્કી કરી છે. અને આવનારા દિવસોની અંદર સૂત્રાપાડા તાલુકામાં જે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની જે બેઠકો છે એ અમારા જે જિલ્લાના ઉપપ્રમુખભાઈ શ્રી ગોવિંદભાઈ ભોળા, પ્રમુખ શ્રી ભગીરથભાઈ અને શહેર પ્રમુખ નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, એ બધા ભેગા થઈ અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર પણ લોકો થાક્યા છે, ગળે આવ્યા છે. એટલે લોકો જે થાક્યા છે, ગળે આવ્યા છે અને એમાંથી આ ભાજપના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર લોકોને સાથે રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા અમે જઈ રહ્યા છીએ.